એમાં હનુમાન એક ચમત્કારી શક્તિ હોય જેની મનોકામના પૂર્ણ થઈ હોય ત્યારે એવા દાદા આજ બીજાને કહેવા પડતી નહીં પણ આપણા ભણી ગયેલા દાખલાની વાત કરું છું. ત્યારે કવિ શું લખે છે બીજાને ખવડાવવાથી શું કાય છે ખબર? એ તમને ખવડાવીને ખાવ, એ તમે ખવડાવીને ખાવ, રામે દીધો છે રૂડો રોટલો, ઓ વાલા રામે દીધો છે રૂડો રોટલો, મનોકામના તારે પૂર્ણ થઈ જાય, મનો પૂર્ણ થઈ જાય. આશાતા જીવનમાં આશાતા વાસા અને સુરતાતા મુકામ, આશાતા વાસા અને સુરતાતા મુકામ ભજન એટલા માટે કરવું પડે કનાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, પગે ચલાય નહીં. આપણા શરીરના હનાય આવ્યો, આપણા શરીરના સ્નાયુ કોઈ પણ કામ કરતા અટકી જાય ને આપણું મનનું જે કેન્દ્ર છે એ જ્યારે સમજાય ત્યારે હનુમાનજીના પણ દર્શન થાય, રામજીના પણ દર્શન થાય, મહાદેવના પણ દર્શન થાય. ત્યારે આજે આપણે ભગવાનજીને ઠાર કરે છે ત્યારે કવિ લખે રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો,
રામે દીધો છે રોટલો અમે રામે દીધો છે રોટલો વર્જમાં વેલો યા કાનુડા ગમતો નથી રે મને ગમતો નથી દેવાલા વર્જમાં વેલો યા કાનુડા ગમતો નથી રે ગમતું નથી રે મને ગમતું નથી રે ભજમનથી રાધે ભજમનથી રાધે ભજમનથી રાધે ગમતું નથી રે ગમતું નથી